નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને અપમાનિત કરે છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. નંબર 2, જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ હોય છે. નંબર 3, દર્દનો પણ એક અલગ અંદાજ છે. એ એના ઉપર જ ફિદા છે જે તેને સહન કરી શકે છે. નંબર 4, બીજા લોકોની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો, તમે હંમેશા ખુશ રહેશો. નંબર 5, શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને ના સમજી શકો. દગો આપવાવાળા પહેલાં દગો આપશે અને પછી એમની મજબૂરીઓ ગણાવશે. રંગ છોડતા કપડાં અને રંગ બદલતા માણસો ભલે કેટલાય પણ બ્રાન્ડેડ કેમ ના હોય, તેમ છતાં તે દિલથી ઉતરી જ જાય છે. જો કોઈ તમને તકલીફ બતાવે તો તેને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ મહેસૂસ કરી રહ્યા છે. એક અલગ પહેચાન બનાવવાની આદત છે મારી, અને તકલીફોમાં પણ મુસ્કુરાવવાની આદત છે મારી. પહેલાં જે ઉંમરમાં મોટા હતા એમનું સન્માન થતું હતું, અને આજે જે પૈસામાં મોટા હોય છે એમનું સન્માન થાય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દેતા હોઈએ છીએ. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. દીવો એટલા માટે વંદનીય છે કે તે બીજા માટે જલે છે, બીજાથી નહીં. પોતાની કમીઓ તમે છુપાવી નથી શકતા, પરંતુ મહેનત કરીને તેને હટાવી જરૂર શકો છો, તે યાદ રાખજો. નફરતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું, એ ફક્ત પ્રેમની ગેરહાજરીનું પરિણામ હોય છે. કેટલાક લોકોનો સાથ પળ માટે રહે છે અને કેટલાક લોકોનો અહેસાસ આખી જિંદગીભર રહે છે. ખુદનો ખ્યાલ જાતે જ કરો, કારણ કે જો બીજાના ભરોસે બેસી રહેશો ને તો હંમેશા દુઃખી જ રહેશો. જીવનની કહાનીઓ પણ નદીઓની જેમ હોય છે. કોઈને ખબર નથી હોતી કે ક્યાં જઈને મળશે અને ક્યાં પહોંચશે. જિંદગીમાં ક્યારેય
નિરાશ ન થઈ જવું જોઈએ, કારણ કે જિંદગીમાં ક્યારેય ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. પસ્તાવો ભૂતકાળને નથી સુધારી શકતો અને ચિંતા ભવિષ્યને નથી બનાવી શકતી. એટલા માટે વર્તમાનમાં ખુશ રહેવું એ જ જીવનનું સાચું સુખ છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો પણ ઉઠાવશે, અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો ને એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું પણ શરૂ કરી દેશે. જેમણે રાતોમાં જંગ જીત્યો છે ને, સૂર્ય બનીને એ જ નીકળ્યા છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા. જે લોકો દિલના સારા હોય છે. સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને હવે દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બીજા કોઈની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે. વિશ્વાસને જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા તો અહીં હજારો મળી જશે, પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે. દોસ્તો, સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે બીજા લોકોને કોઈ પણ કારણ વિના રડાવતા હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે. ખોયેલી ચીજને યાદ ના કરો, અને જે કંઈ પણ મળ્યું છે જીવનમાં એને બરબાદ ના કરો. ના કમંડમાં રહો કે ના અહંકારમાં રહો. બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર રહો. કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો, કારણ કે જે ભીડ આજે તમારી સાથે ઊભી છે એમને કોઈને કોઈ મતલબ તમારાથી જરૂર છે. મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે. જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી તેને સંતોષ નથી, તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં થાય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.